ધાંગધ્રા અને તેની આજુબાજુના વિસ્તારમાં ઈદની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી. વિશાળ જુલુસ કાઢવામાં આવ્યા હતા અને ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ સ્વાગત કર્યું. હવે જોઈએ ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. ધાંગધ્રા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ઈદની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ધાંગધ્રામાં તમામ મસ્જિદો પર ઈદના આગલે દિવસે રોશની કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈદની ઉજવણી દરમિયાન બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ કરીને જુલુસમાં જોડાયા હતા. બેન્ડ બાજાની સુરાવલીએ વિશાળ જુલુસ નીકળ્યું હતું. જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું. નવા આવેલા પોલીસવાળા પ્રેમસુખ ડેલુનું માર્ગદર્શન હેઠળ પીઆઈ મુસીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલાએ તમામ મુસ્લિમ બિરાદરોનું આ તકે વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું અને સૌને ઈદની ભવ્યાતિ ભવ્ય મુબારકબાદી પાઠવવામાં આવી હતી. વિશાળ જુલુસ નીકળ્યું હતું. ઠેર ઠેર જુલુસનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.